ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્રએ કાર્યવાહી કરી। યાજ્ઞિક રોડ પર આવેલું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે। મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું। તો આરએમસીની ટીમ દ્વારા બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે। બિલ્ડિંગમાં નિયમોનો ભંગ થયો હોવાની ફરિયાદો પણ ઉઠી હતી, જેથી સાગઠિયા સામે મિલીભગતથી આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હોવાની પણ આશંકા। તમામ બાબતોને લઈને કાર્યવાહી કરાઈ છે। બિલ્ડિંગ હાલ તો સીલ કરવામાં આવ્યું છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ જે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવનું બિલ્ડિંગ છે કે જે ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવ્યું છે, જેને લઈને જે રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા છે તેમના દ્વારા આ બિલ્ડિંગ છે તે સીલ કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે વીપી વૈષ્ણવ કે જેઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે તેમના દ્વારા આ બાંધકામમાં ઇમ્પેક્ટ ફી ભરી અને જે જૂનું બાંધકામ હતું તેને તોડી પાડી અને નવું બાંધકામ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું। જે ફાઇલ મંજૂર કરવામાં આવી હતી તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 10 ફૂટની જ હાઇટ છે તે રાખવામાં આવશે, પરંતુ આ જે બિલ્ડિંગ છે તેમાં જે 15 ફૂટ જેટલી હાઇટ છે તે રાખવામાં આવી છે, જેને લઈને જે વિવાદ છે તે સર્જાયો હતો। અને ત્યારબાદ હવે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તેમના દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। બિલ્ડિંગમાં જે પ્રકાર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે બિલ્ડિંગ છે તે સીલ કરવામાં આવી છે, સાથે સાથે અહીં એક નોટિસ છે તે લગાવવામાં આવી છે ને જેમાં સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ જણાય છે અને તેના કારણે જ આ બિલ્ડિંગ છે તે સીલ કરવામાં આવી છે। મહત્વનું છે કે રાજકોટ શહેરમાં અનેક એવા બિલ્ડિંગો છે કે જે બિલ્ડિંગો ગેરકાયદેસર રીતે ઊભા છે। ઇમ્પેક્ટના ઓથા હેઠળ જે જૂનવાણી બાંધકામો છે તે જૂનવાણી બાંધકામોને નવા બાંધકામ કરવાનું એક જે મોટું કૌભાંડ છે તે ચાલી રહ્યું છે અને તેમાં રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખાની પણ જે એક પ્રકારની મિલીભગત છે તે જોવા મળતી હોય છે। રાજકોટનો આ ધમધમતો વિસ્તાર છે, મુખ્ય રસ્તો છે યાજ્ઞિક રોડનો, અને તેમાં આ પ્રકારની ગેરરીતિ સામે આવી છે, જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે। જોવાનું રહેશે કે શહેરમાં અન્ય જે બિલ્ડિંગો છે તેમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।